તારીખ 15 માર્ચ 2024 શુક્રવાર યોહાનના ગ્રંથમાંથી પાઠ 7મો અધ્યાય કડી 1-2, 10, 25-30। આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા। યહૂદીઓ એમને મારી નાખવા તાકતા હતા, એટલે તેઓ યહૂદીઓમાં ફરવા માંગતા ન હતા। એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો। તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા, ત્યાર પછી તેઓ પણ ગયા। લોકોની નજરે ચડાય એ રીતે નહીં, પણ જાણે ગુપ્ત રીતે। યરૂશાલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા, એ લોકો મારી નાખવા માંગે છે તે આ જ માણસને જુઓ ને, એ તો ખાસો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી। આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે, પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે ક્યાંનો છે, જાણે જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ। આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતા કરતા સાદ ઊંચો કરીને કહ્યું, ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો, પણ હું પોતે થઈને નથી આવ્યો, પણ મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી। હું તેને ઓળખું છું, કારણ હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે। એટલે તે લોકો તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ તેમના ઉપર હાથ નાખ્યો નહીં, કારણ તેમનો સમય હજી પાક્યો ન હતો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ભક્તજનો, શ્રદ્ધાની ઉણપ। આજનો શુભ સંદેશ સાંભળ્યા પછી આપણને આ જ વાક્ય મનમાં આવે, શ્રદ્ધાની ખોટ છે। ઈસુને નજરો નજર જોવે છે, તેમ છતાં એકબીજાને પ્રશ્ન પૂછે છે, આ ખ્રિસ્ત હોઈ શકે ખરા? કારણ જો ખ્રિસ્ત હોય તો ક્યાંથી આવવાના છે એ આપણને ખબર ન હોય, પણ આ વ્યક્તિ તો ક્યાંથી આવે છે એની આપણને પૂરેપૂરી ખબર છે। શ્રદ્ધાની ઉણપ। પ્રકૃતિનો કાળ આપણી માટે ખરેખર સાચો જ સમય છે શ્રદ્ધા લાવવાનો અને શ્રદ્ધા રાખવાનો। પ્રભુ ઉપર શ્રદ્ધા રાખીએ તો ચોક્કસપણે આપણે કરેલી પ્રાર્થના પૂરેપૂરી રીતે સફળ થાય। ચાલો ને પ્રયત્ન કરીએ, પ્રભુ પાસે માંગણી કરીએ, પ્રભુને આપણે આજીજી કરીએ કે પ્રભુ મારામાં શ્રદ્ધા પૂર। જય ઈસુ। You are German, I see my M, you are German.